ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સતત ઉઠાવવામાં આવેલા અવાજના પરિણામે સરકાર પર દબાણ વધ્યું છે. વિરોધ કાર્યક્રમ દરમિયાન નીટ પેપર લીક વિવાદના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કેન્દ્ર સરકારને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાહુલજી કોંગ્રેસ રોડ પર આવી, એમના દ્વાર પર ધરણા પર બેસી ગયા, ત્યારે સરકારને ઝૂકવું પડ્યું. આ યુવા શક્તિની જીત છે, આ લોકશાહીની જીત છે અને આ યુવાનો સાથે કોંગ્રેસ હંમેશા રહેશે. આવનાર દિવસોમાં આ દેશની જનતા માટે, આ દેશની પ્રજા માટે, આ દેશના હિતમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ અમારા યોદ્ધા રાહુલ ગાંધી લેશે અને આ પ્રજા એમની સાથે છે, આ યુવાનોની સાથે કોંગ્રેસ છે. અમે બધા કોંગ્રેસની સાથે, રાહુલ ગાંધીની સાથે છે. અમારા નેતૃત્વ જે કંઈ નિર્ણય કરશે એ રોડ પર કોંગ્રેસને આવવાનું થશે તો ફરી આવશે, સંસદમાં ચર્ચા કરવાની થશે તો થશે. આ સરકાર બોલીને પણ વારંવાર ફરી જાય છે. આ જે પરિવારો છે, એમની જે માંગણી છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો રાહુલ ગાંધી હજુ પણ આંદોલન કરશે અને કોંગ્રેસ હજુ પણ રોડ પર રહેશે.